સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. હું બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે. એક, ખાવું. જો બોલી ગયા, જો મહી બેઠું છે ને એટલે બહાર નીકળ્યું. ખાવું, આ વાત નથી જાણતા તો કેમ ખાવું બોલ્યા કે મહીથી નીકળી ગયું પાછું. એટલે હજુ ધ્યેય બેઠું નથી, હજુ શબ્દમાં નથી બેઠું. જો ખાવું નીકળી ગયું, પછી અટકી ગયું. આમ પછી ખબર પડી ગઈ. આમ હાવ હાવ એવું નથી. બાળકો તો બધા બોલે ખાવું બધું, પછી વળી પાછું એને ખબર પડે કે ના બધું નથી. તો જો આવી વાતો સાંભળવાની. ગુણાયતન સ્વામી બીજી વાત બોલ્યા કે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખો. તો કે આ તો બાલમંડળની વાતો છે. શું બાલમંડળની વાતો છે? આ બાલમંડળની ન હોય, વાક્ય નાનું છે એ સંકલ્પ. પણ બોલો, એ બોલવામાંથી પણ કંઈક થશે. થોડીક આવી વાતો સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે આપણું નિશાન અક્ષરધામ છે. મધ્યનું 22, પ્રથમના 21માં કહ્યું કે આપણે અક્ષર મુક્તની પંક્તિમાં ભરવું છે એવો વિચાર રાખો. એવો શબ્દ છે, એક્ઝેક્ટ શબ્દ જોઈ લેવો, પણ આવા થોડાક વાક્યો એ બોલવા. પછી મેં કહ્યું એ પ્રમાણે આવા જે પ્રસંગો હોય તો એ પણ જાણવા. પછી આપણું હવે ધ્યેય જે છે તો આ તો એકદમ ઊંચું થયું કે પીએચડી થવું છે. પણ પીએચડી કેવી રીતે થવાય? એની શરૂઆત ક્યાંથી થાય? કે લોઅર કેજીથી થાય. એ તો જાણીએ છીએ ને આપણે બધા. પીએચડી થાય તો લોઅર કેજીથી થયા છે ને. જે સ્ટેન્ડર્ડમાં હોય એ સ્ટેન્ડર્ડમાં. તો જે સ્ટેન્ડર્ડમાં આપણે છીએ એમાં જે આપણે કરવાનું છે એ વ્યવસ્થિત કરો. હવે એ શોધવું પડશે. એટલે તો અંતરદ્રષ્ટિ આવી. પછી અંતરદ્રષ્ટિ આમાં ખાલી બોલ કરો તમે, આમાં 1000 પ્રસંગ તમે સાંભળો, એથી ના થાય. હવે તમે કોઈ ભૂમિકા ઉપર છો, ભૌતિક રીતે પણ છો અને આધ્યાત્મિક રીતે પણ છો. તો બે રીતે તમારે વિચારવાનું કે તમે હવે ક્યાં આગળ છો એનો તમે વિચાર કરો કે તમારે ક્યાં સુધારો કરવાનો છે. કે કેટલા વાગે ઉઠો છો? કે 8 વાગે. તો એ આધ્યાત્મિકમાં જવું હોય તો 8 વાગે ઉઠાય? માદા હોય તો બરાબર છે, કોઈ પ્રસંગ હોય તો બરાબર છે, પણ રોજ 8 વાગે ઉઠે એ કઈ રીતે કરી શકે આ કામ? એ ના કરી શકે તો સુધારો કરો. તો પછી એમાં નક્કી કરો કે 8 ને 7 તો કરો. પ્રેક્ટિકલ ના કરીએ તો વાતો સાંભળ્યા જ કરો. ધ્યેય બાંધો, શું ધ્યેય બાંધો? ધ્યેયમાં પછી આટલું તો થોડોક તો સુધારો કરવો પડે. તો એવું ઘણું આવશે. હવે હું તમને પ્રશ્ન પૂછું છું, પણ આગે ઊંચી કરવાની જરૂરિયાત નથી, અંદર જોવાની જરૂરિયાત છે. સિનેમા જોવાથી ધ્યેય સિદ્ધ થાય ખરું? પેલું હા કે ના કહો. તો કેમ બધા ના બોલ્યા? સિનેમા જોવાથી ધ્યેય સિદ્ધ થાય ખરું? આ વર્ષ આ કયા એપ્રિલ ચાલે છે? એપ્રિલ મહિના દરમિયાન એક પણ સિનેમા ના જોઈ હોય એવા કેટલા હાથ ઊંચો ના અંદર જુઓ. તો વિચારવું પડે પછી કઈ રીતે સિદ્ધ થાય. તો બંધ કરવું પડે. હવે જો તમારા મને ઘણા બંધ કર્યું હશે, નથી કર્યું એવું બી નહીં, પણ તોય કઈ ભૂલ થાય તે શોધવાની આવી અંતરદ્રષ્ટિ. તો શું શોધવાનું આવ્યું? કે આમ તો તમે નથી જોતા, પણ તમે કોઈક મહેમાનને ઘેર ગયા અને તે વખત સિનેમા ચાલે છે તો તમે સહેજ જોઈ લો એ ખામી છે. તમે ચાલુ નથી કરતા પણ તમે સહેજ જોઈ લીધી અને તમે એને કહી શકતા નથી બંધ કરી દો, અથવા તમે ઊભા થઈને ચાલી શકતા નથી. એ સુધારવું પડે. એ ભલે જોતો આપણે એને બંધ ના કરી શકીએ. હવે તમે એને ઘેર ગયા છો તો કાં તો તમારે આંખ બંધ કરીને બેસવું, પણ એ દ્રઢતા તો એ કેળવવાનું આવ્યું. જોયું? એમને ચાલુમાં તો તમે બરાબર છો, ચાલુમાં તો ચાલે જ છે, બરાબર છે. તો આવું દરેકમાં આવશે. હવે એટલું ધ્યેય તો બાંધો. પછી જે અમુક વસ્તુ કરવાની છે કે આરતી કરવાની છે
તો આરતી બરાબર થાય છે એ તમારે વિચારવાનું. અહીં તમે બેઠા છો, આરતીમાં ફોન વાગતા હશે, વાગે જ છે. જુઓ તમે, મારે હમણાં એક ઠેકાણે ગયો હતો તો આરતીમાં ફોન વાગ્યો, સભામાં તો વાગે જ છે. તો કંઈક કરવું પડશે, નહીં તો થોડું ધ્યેય સિદ્ધ થાય છે. એક બાજુ ફોન વાગતો હોય, એક બાજુ આરતી થતી હોય, એક બાજુ પ્રવચન થતું હોય, એને પ્રવચન કહેવાય? એમાં કંઈ થતું છે? વ્યવસ્થા ઊભી કરવી પડે, એ વિચારવું પડે. આપણે થોડું કર્યું અહીંયા આગળ, થોડા સાવ નથી જાગ્યા એવું પણ નહીં, તે કરવું પડે. એટલે કઈ વસ્તુ આપણે કરવાની છે એ આપણે વિચારવાનું, અને કેટલીક વસ્તુ નથી કરવાની. તો અમુક તો કરી જ છે આપણે, સાવ કંઈ તમે નથી કર્યું એવું નથી, પણ ભગવાનને પામવાનું છે, ભગવાનને રાજી કરવાના છે. તો એની ભૂમિકાઓ જુદી છે. તમે અત્યારે તમને જોઉં, તમારા કપાળમાં ચાંદલો જો કે પૂજા કરી છે, બસ. કોઈએ તમને અત્યાર સુધી પૂછ્યું કે તમે પૂજા કેવી રીતે કરી? ચિત્તરંજન ભી કહો, તમે તો બહુ જૂના છો, ઘણા સંતોના કોઈ નહીં પૂછે. કે તમારે જ શોધવું પડશે. એ શોધવાનો વિચાર ક્યાંથી આવશે? પેલું ધ્યેય હશે તો. નહીં તો કોણ તમને કાઢી મૂકવાનું? મંદિરમાં આવો, તમને બોલાવવાના છે, તમે કાર્ય કરશો, તમારી જમવાની વ્યવસ્થા થઈ જાય છે, તમને સ્ટેજ ઉપર બોલાવે છે, સ્વામી પાસે બોલાવે છે, દિવ્ય સન્નિધિમાં બોલાયા, હાર પહેરાવડાવે, પતી ગયું. તે પતી ગયું. એ પૂજામાં સુધારો નહીં કરવાનો? તો પૂજામાં સુધારો છે તો એ સુધારો નક્કી કરો, એ દે કે આટલું કરવાનું. ભલે ને તમને ઠીક લાગે એટલું, એક જ પોઈન્ટ. જો ભગવાનને પામવા એ ધ્યેય, એ તો દિલ્હીનું અક્ષરધામ ઊભું કરવા જેવું કામ છે. જો કે એનાથી ઘણું મોટું છે, પણ છતાં એવું કહેવાય. પણ દિલ્હીનું અક્ષરધામ ઊભું કરવું એટલે શું? પછી કેટલી બધી વસ્તુઓ અંદર છે. દરેક શબ્દ બોલાય અક્ષરધામ, એમાં આપણે બોલીએ કે ભગવાન આપણું લક્ષ્ય છે, અક્ષરધામમાં જવું છે, પણ એમાં ઘણી બધી વસ્તુઓ આવશે. તો ઘણી બધી વસ્તુઓમાં થોડીક લેવા